નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન, ચેકપોસ્ટ લાઈવ એડિટર ઇન ચીફ નડિયાદથી બોલું છું. આપ આજે વિડીયોમાં જે શખ્સ જોઈ રહ્યા છો તે છે અર્જુન કાંગસિયા, અને આજ રોજ નડિયાદમાં પશ્ચિમ પોલીસ વિભાગના પોલીસ સ્ટેશને કર્મચારીઓએ રેડ કરી અને ખૂબ જ મોટો જથ્થો ઇંગ્લિશ દારૂનો પકડી પાડેલ છે. નડિયાદ પશ્ચિમ પોલીસની પ્રશંસનીય કામગીરીથી નડિયાદના પશ્ચિમ વિભાગના લોકો ખૂબ જ ખુશ છે. પરંતુ એક નાગરિક તરીકે એક મુદ્દો મને ખૂંચે છે કે જે મને બોલવા પર મજબૂર કરી રહ્યો છે, અને તે બાબત એ છે કે પાછલા 3 વર્ષથી હું મીડિયાના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી, ટેલિફોનિકના માધ્યમથી અનેરી હાઇટ્સની સામે ઇંગ્લિશ દારૂ વેચાય છે તે બાબતે જાહેરમાં જાણકારી પોલીસ વિભાગને આપેલી છે. તેમ છતાં ત્યાં રેડ કરવામાં આવી હતી નહીં, અને આજે જ કેમ ત્યાં આગળ રેડ કરવામાં આવી, એનું કારણ શું? What is the reason behind it? એનું કારણ શું? પત્રકાર છું એટલે મને WHY કેમ, શા માટે, એમાં રસ છે. એટલે માનનીય પોલીસ વિભાગના કર્મચારીઓને નમ્ર વિનંતી, જો તમે રેડ કરી છે તો હવે પશ્ચિમ વિભાગમાં, એટલે કે નડિયાદના પશ્ચિમ વિભાગના તાબા હેઠળ આવતો જે એરિયા છે તે એરિયામાં એક પણ ઇંગ્લિશ દારૂની બોટલ વેચાવી ના જોઈએ. અને જો કોઈ વ્યક્તિ વેચતો હશે તો હું જે કોઈ પણ અધિકારીશ્રી છે એમને હું એ જગ્યા ઉપર રૂબરૂ લઈ જઈશ અને એમને કહીશ કે આ જગ્યાએ રેડ કરો અને દારૂ વેચાતો બંધ કરાવો. આજથી 2-2.5 વર્ષ પહેલા ઇન્દિરાનગરમાં ઇંગ્લિશ દારૂ આ રીતે જ રેડ થઈ હતી ને આ રીતે જ ત્યાં આગળ બંધ થયો હતો, પણ ત્યાંથી ખસીને પછી પાછળ અનેરી ફ્લેટની સામે ગયો. હવે ભવિષ્યમાં બીજા કોઈ અન્ય જગ્યાએ ટ્રાન્સફર થઈ જશે, ત્યાં નજીકમાં. એટલે મારું કહેવું એવું છે કે તમે કાર્ય કરો ને તો પૂરેપૂરું કાર્ય કરો. આ રીતે અડધું પડધું કાર્ય મૂકી દઈ અને ફરીથી કોઈને ચાન્સ આપો કે ફરીથી કોઈ ઇંગ્લિશ દારૂ વેચે, તે ખોટી વાત છે. એટલે હવે મારો પ્રયત્ન એ જ રહેશે કે પશ્ચિમ વિભાગમાં અને નડિયાદમાં પણ જે જગ્યાએ ઇંગ્લિશ દારૂ વેચાય છે તે જગ્યાએ, તે સ્થળે હું જવાબદાર અધિકારીશ્રીને અચાનક લઈ જઈશ ત્યાં અને કહીશ કે રેડ કરો. એ લોકો નહીં માને, નહીં કરે તો હું અમદાવાદ પછી કોન્ટેક્ટ કરીશ, ગાંધીનગર કોન્ટેક્ટ કરીશ, એમને ત્યાં આગળ રૂબરૂ લઈ જઈશ. પોતાની સગવડ મુજબ રેડ કરવાની. રેડ કરી સારી વાત છે, આટલો મોટો જથ્થો પકડાયો સારી વાત છે, પ્રશંસનીય કામગીરી છે, સારી વાત છે, પણ એનો મતલબ એ તો નહીં ને કે પછી
વર્ષમાં જ્યારે મન થાય ત્યારે રેડ કરવાની ને પછી આખું વર્ષ ભલે દારૂ વેચાતો એ એરિયામાં, એ રોડ ઉપરથી અવર જવર તમારી પોલીસની ગાડીઓ એ જ રોડ ઉપરથી અવર જવર કરે છે જ્યાં આગળ ઇંગ્લિશ દારૂ એ વેચાતો હતો. તો એકે વખત નજર ના પડી હોય એવું હું માનતો નથી. એ ધ્યાનમાં ના આવ્યું હોય એવું બને નહીં. જય હિન્દ, જય ભારત.